જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં મજામાં છો? તમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજ તો જો મારા પપ્પાની વાડી અમે આવી ગયા છીએ ને આપણે લઈ લીધું છે જો કાસરોડ. તો આપણે કાસરોડમાં બધું લઈ જ લેવાનું છે વાડીએ. કા હાલો તમે લેવા, અમને લેવડાવવા હાલો બધા. પોપૈયા તો જો એક કાસરોડમાં કમાય એમ નહીં જો ના પોપૈયા જો ઓલા પણ નકરા પોપૈયા છે ભાઈ જો છે ને ભાઈ ગજબનું ભાઈ. અહીંયા છે નકરા કાચા છે. જેને પોપૈયા ખાવ હોય તો વી આવજો ફ્રીમાં હાવ. ચલો એવું છે એમ ને. હા ના છે ભાઈ કોઈ લીંબુ જો આ બધી લીંબુડી છે. હા પપ્પાને વાડીએ ફ્રીમાં પોપૈયા ખાવ તો વી આવજો ને આવા હે જરાય ખાઈ લેજો બધા. કેવા છે? પાલક છે, ભાજી છે, એટલે મેથીની ભાજી છે, પાલકની ભાજી છે, પછી તો બધી વસ્તુ એટલે બધી તમામ વસ્તુ છે. એવું છે એમ ને. હા હાલો હું બતાવું. કાચ છે જો ગલકા આપણે કઈ ખાતા નથી જાય નહીં. તો ભાઈ અહીં કોઈ ગલકા છે બધું કુણા ગલકા છે પણ આપણે ગલકાનું શાક ખાતા નથી. ભાઈ એવું ગલકા બલકા આપણને ભાવે નહીં. લીંબુ લઈ લે. લીંબુ જો પકા માં સોડવામાંથી જ લેવાના, હેઠા પડેલા લેવાના છે. વાહ ભાઈ વાહ. હાગનું ઝાડું છે ને. હા હાગ છે હાગ. તો ભાઈ આવું કંઈક જો હાગનું ઝાડું હોય. ઓહો ધાણા આવી ગયા આમ છો. આ માથે ધાણા આવી ગયા. તો આ ભાઈ છે ને તો ભાઈ ફૂલ આવી ગયા છે માથે જો. ધાણા આવી ગયા. કોથમરી લેવા આવ્યા તો ધાણા આવી આમ ગયા. આ બધી કોથમરી છે હો. હા નીચે હું તો આવી કા પણ આપણું છે હો. હે આપણું લસણનો કેરો છે જો અહીંથી સામે લઈ ગઈ. તો ભાઈ આ જો ભાઈ લસણ વાવેલું છે ભાઈ જો કેવું મોટું મોટું. આમ ઠેઠ સુધી છે હો ભાઈ કાંઈ સુધી લસણ છે. તો ભાઈ જો આ બધું લસણ આપણું. સારું બધું ઉગાડ્યું છે. શહેરના હું ખબર પડે આ ગામડામાં થારું હોય હું વાડીઓમાં તે એવું છે એમ ને. તો બધું આપણે છે ને આ બોલું વેસાતું લેવા જ ન જવું પડે. બધું એટલે બધું અહીંયા હોય. હે એન્કર ઘઉં ઘઉં લેવડાવવા આવજો પાછા. હવે મેં ઘઉં કર્યા છે. થઈ જાય ને એટલે સીધી ગાડી જ ફેંકવાની છે તૈયાર માટે લેવા જ તે. કરેલા છે હજી કઈ ડુંડી બુંડી નથી બેહી લાગતી. તો ઠેઠ આમ જ્યાં સુધી નજર જાય ને ભાઈ ઠેઠ ઓલું ઝાડું દેખાય ના હોય ભાઈ ઘઉં કરેલા છે. આવું બધું છે ને એક વાર પાયેલું છે ને ભાઈ તો પગ મારા ખૂટે છે. ઓય મૂળા તો આપણને બહુ ભાવે જ છે. કઈ લેતો તો મૂળા ને એવું બધું વાડીઓ બહુ નો એને આવ્યો જ ને સારું હતું. કાંઈ વસ્તુ બાકી નથી મૂકી લેવામાં સમજ્યા. હજી તો ઘણું લેવાનું બાકી છે કારણ કે બધું છે ને બધું ડીટમાર કરવાનો છે. ભાઈ ટમેટાની ખેતીમાં પપ્પાએ કાલ ઉતારી લીધા. તો હવે જો ટમેટા ભાઈ વીણવા મળીશ. દેશી ટમેટા દેશી કોને ભાવે? દેશી ટમેટા કોને નો ભાવે? કાચા ટમેટાનું શાક થાય હો. કેટલા ભાઈ ખાસા ટમેટા આવેલા છે. કાલ ભાઈ વીણાઈ ગયા છે લઈ લીધા છે ને અત્યારે ગોતે છે હવે પાકા ગોતું છે. ટમેટા અને કાચા ટમેટાનું શાક મસ્ત થાય હો. હા ખાધેલું તમે કોઈ? પણ આમ તો જો ફૂલ આવે એ કરણમાં ઓ આખી ભરી છે ફૂલ. પાંદડા નીચે ને એટલે ફૂલ છે જો આમાં આખી કરણ ભરેલી છે. મેડમ બીજું ગોતે છે. અહીં કોઈ મરચા છે અહીં કરી પછી તો કોથમરી છે ભાઈ જો આવું બધું લઈ લીધા છે મસ્ત મજાના તાજા સાનો વારો પડી દીધો. માતો મોજ કહેવાય વાડીની મોજ. હા ભાઈ તમારી વાડીની મોજ હો. અમારી વાડીની મોજ. હા તમારે તો આમ થેલી લઈને જવાનું તઈ મળે. ભલે ગમે ને હાથ નાખવાના બધે મળે. ભલે હો ભલે ભેગું કર્યું બધું થોડું વીણી. બીટના કેરામાં એક મોટો ઝબરો સામે કેરો છે પણ આ નાનો મોટો છે તો આપણે લઈ લેવી બીટ તાજું. તો આ છે ભાઈ બીટનો કેરો છે ભાઈ. તો આ બીટ અહીં ઉગેલું છે ભાઈ. અહીં ભાઈ બધું મળી રહે દેશી બધું પાલક બીટ કોથમરી મરચા અને આ છે ભાઈ વરિયાળી. આ વરિયાળી છે ને
એમ કહે ભાઈ ઝીણ ઝીણું જ્યાં જગ્યા હોય ને ના ભાઈ બધું નાખી દીધેલું છે. અચ્છા ભાઈ મરચા છે ભાઈ તો ત્રણ ઘણા કા હવે આપણે લઈ લીધા છે બીટ. હાલો બીટ ખાવો હોય એને. હા લોહી સડી જાય. હું વીણવાનું શરૂ કરી દીધું છે. આ મૂળાના પાંદડા તમારે ભાજી કરો. ભાઈ આપણને મૂળાની જ ભાવતા હો ભાઈ. મૂળાના પાંદડા તો તમને શું લાગે? મૂળા મૂળાની થી તો શું છે? આ મૂળાના પાંદડાની જો કેના શેના પાંદડા? આ બોલા છે તો શું કહેવાય? પાલક. પાલક. અમને ઓલું રમાડમાં એટલી જ ખબર પડતી હોય ને શું છે એ. તમારે બધાને લોહી ચડાવવું હોય તો આ આવી જાય. જો મારે ખેતર મોટું જબ્બર છે પાલકનું. તો ભાઈ અત્યારે છે ને પાલક ભાઈ વીણાય છે તો ભાઈ તાજું તાજું પાલક બનાવી જ નાખવાનું. જો આમ તો ભાઈ છે ગુલાબડી છે. એમ કહો ભાઈ ગુલાબ આવેલા છે. તો ભાઈ ભાઈ ફો બાપા કાંટો વાગી ગયો છે. તો ભાઈ આવ્યા હતા આપણે ભાઈ શિહોર અને સોનગઢ ભાઈ આપણે થોડુંક કામ હતું. બધું ચાલો થોડોક આપણે વાડીએ આંટો મારતા જઈએ અને મેડમને થોડોક કામ હતું તો ભાઈ આવી ગયા છે ભાઈ વાડીએ. વાડી ભાઈ એવી મોટી છે, ચારે બાજુ ભાઈ લીંબુ છે, જમરૂક છે, એવું બધું ઘણું બધું વાડીમાં છે. દેખાડીશ તો ભાઈ બહુ ઓલું થઈ જાય છે એટલે ભાઈ થોડું થોડું તમને જે ઓલું છે બતાવ્યું છે ને. તો ભાઈ આ છે ભાઈ વાડી છે આવી રીતના છે ને એવી વાડી છે ભાઈ. જાય કંઈક વાડીમાં ભાઈ આવી રીતના ભાઈ હોય બધું બધું. ઓલી ક્યાં કૂવો છે અને હજી કંઈક મારા મેડમ જો ગોતે છે કંઈક. હાલો છા પીવા. છા બને છે જો. હા એથી બધું ડીટ મારી લીધું છે ને બધું લઈ લીધું છે સમજે. ચડાવી દીધું ભાઈ ગાડીએ. કઈ બાઈક બધું લઈ લીધું. બાકી જ નથી કાંઈ રહેવા દીધું હો. બોલતા નહીં. કારણ કે ભાઈ થોડું થોડું લીધું છે કારણ કે 2 જણા ખાવાવાળા છે, બીજું કોઈ છે નહીં એટલે બધું થોડું થોડું ભાઈ લીધું છે. ખોટું બગાડ થાય નહીં એમ. અને હવે બધું ખાવા પૂરતું જ લેવાનું. આમ જો તો ભાઈ પાણીપુરી ખાવા છે. આમ જો ભેળ ખાઈ લીધી છે ને પાણીપુરી બહુ મોઢા હમાતી નથી ને અમારા મેડમ જો હાલો પાણીપુરી ખાવા. ચાલો. પાણીપુરી લેડીઝ ની ફેવરેટ જ હોય. રેકડી ભાળી ગઈ મેં કે ઊભી જ રાખજો પેલા મેં પાણીપુરી ખાઈ લેવી આપણે. હાલો પાણીપુરી ખાવા. તો ભાઈ આમ પાણીપુરી ખાવા બેસી ગયા છે. ઓળખ્યા ભેળ ખાલી કરી નાખી છે ને હવે પાણીપુરી આમ જો ખાઈ. તો ભાઈ હાલતા ભાઈ પાણીપુરી ખાઈને ભાઈ ઊભા થઈ ગયા છે ભાઈ. પાણીપુરી ખાતા ખાતા ભાઈ અંધારું કરી નાખી તો સર હતા જો હા અંધારું થઈ ગયું છે ને ટ્રાફિક જામ થઈ ગયું જો. ને હવે પાણીપુરી ખાઈને જવાનું છે ઘેરે જો. આના અંધારું કરી નાખ્યું. પાણીપુરી ખાવ તો અંધારું થઈ જાય ને. પાણીપુરી ખાઈ ભૂકા બોલાવી નાખ્યા આમ જો પાણીપુરીના ને ભેળના ને. સાચું બોલ કેટલી ડીશ ખાધી? પાણીપુરી ભૂકા બોલાવી નાખ્યા. તો હાથ તો ડીશ લઈ જ લીધી છે આપણે. મિનિમમ 6 તો પાણીપુરીની ડીશ હતી, 6 ઉપર રહેશે. કવડું મોટું છે. આ બે ત્રણ ડીશે ખાઈ નહીં મારે. એક ભેળ ને પાણીપુરી આમ તો ભૂકા બોલાય કે આ બધા વહેલા હતા ભૂખ ભયકા કરશે. અહીંથી ભાઈ 20 કિલોમીટર કાપવાનું છે. ઘરે જાય છે ગાડીએ શાક ખાય એવું બનશે કે આપણે લીધું છે એમાં જ કંઈક બનાવી દે. અમે તો એ ખાઈ લીધું છે. ભૂકા બોલાવી દીધા છે. તમારે હાથું બનાવવાનું છે. એવું બધું છે ને હવે ઘેરે જઈને પાછા મળશે ને કારણ કે અંદર થઈ ગયું સર ભાઈ ગાડી હાલશે નહીં અંદર એની. એના પપ્પાની વાડીએથી આવું બધું લાવે ને તો હરકો કરવા મળી છે. વીણવા મળી છે. મેં કીધું કાલ વીણાય નહીં તો અત્યારે વીણીને મૂકી દો ને એમ. આ મેથી. તો ભાઈ મેથી તો મેથી મને બહુ ભાવે. મેથી બધું બધું મેથી ને જાજુ લસણ નાખીને બનાવીને બહુ મસ્ત બને. બીટ ને મૂળા ને મરચા ને કોને બીટ ભાવે? આ તમને ભાવે? કેવા મોટા બીટ છે ના એટલે નાના નાના લઈ જો. નાના ત્યાં છતાં છે ને સામાન્ય છે. તો ચાલો ફટાફટ બ્લોગ ને એન્ડ આપી દઈને અમારો વિડીયો ગમે તો લાઈક શેર ચેનલ પર ના હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો. મળવી બીજા બ્લોગ સાથે. જય શ્રી રામ.